નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અમદાવાદમાં બનેલી ઘટનાને લઈને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા આજરોજ અસામાજિક પ્રવૃત્તિઓને અટકાવવા તથા ગુનાહિત વ્યક્તિઓને કાયદાનું ભાન કરાવવા માટે સમગ્ર ગુજરાતના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓ તેમજ ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવા માટે સમગ્ર ગુજરાત પોલીસ તેમજ જંબુસર પોલીસ દ્વારા જંબુસર પોલીસ સ્ટેશનથી જંબુસર નગરના સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરી વાહન ચેકિંગ તેમજ 3થી વધુ ગુના ધરાવતા અંદાજિત 14 વ્યક્તિઓના રાઉન્ડ અપ કરી સૂચનાઓ આપવામાં આવી હતી તેમજ પેટ્રોલિંગ તેમજ વાહન ચેકિંગની મુહિમ હાથ ધરવામાં આવી છે. આજરોજ જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કલાક 8:00 થી રાત્રિના 23:00 સુધી પોલીસ સ્ટાફના માણસો સાથે અલગ અલગ ભરચક વસ્તીવાળા વિસ્તારમાં તથા સંવેદનશીલ વિસ્તાર હોય ત્યાં પેટ્રોલિંગ કરવામાં આવી રહેલ છે અને એ અનુસંધાને આજરોજ અમો તથા જંબુસર પીઆઈ શ્રી પાનનિયા તથા સ્ટાફના માણસો સાથે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવેલ છે તથા જાહેર જે 4 રસ્તાઓ પર વાહન ચેકિંગની કામગીરી પણ ચાલી રહેલ છે. આ કામગીરી જરૂર જંબુસર ડિવિઝન તથા ભરૂચ જિલ્લામાં ચાલી રહેલી છે અને જ્યાં અસામાજિક તત્વો હોય, જે ગુનેગારો હોય, એમની પર વધારે પોલીસ તરફથી કડક નિયંત્રણ કરવામાં આવે એ અનુસંધાને તેઓને પણ બોલાવી અને એમની પૂછપરછ કરવામાં તમામની આવી રહેલ છે. તેથી પોલીસ આ બાબતે ખૂબ જ સંવેદનશીલ હોય અને આવા જે તત્વો અસામાજિક તત્વો છે જાહેરમાં આ પ્રકારના કોઈ ગુનાઓ ના કરે એમાં માટે પોલીસ ખૂબ જ વધારે કડક કાર્યવાહી કરશે. સંદીપ દીક્ષિત, નેશન પ્લસ ન્યૂઝ, જંબુસર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.